આજે આ વિડીયોમાં તમને વાત કરવી છે આપણા ગુજરાતના છોટાઉદેપુરના ગૌરવની શ્વેતા રાઠવા અને જાહ્નવી પટેલની, આ બે છોકરીઓ કે જેમણે આકાશમાં ઊંચી ઉડાન લગાવી અને બની ગઈ છે સત્તાવાર પેરાગ્લાઇડિંગ પાયલટ। એક કહેવત, એક પંક્તિ તમે સાંભળી હશે કે પાંખો શરીરને નથી હોતી, પાંખો તો સપનાઓને હોય છે। આ પંક્તિને અક્ષરશઃ સાચી કરીને બતાવી છે છોટાઉદેપુરની બે જાંબાઝ દીકરીઓએ। છોટાઉદેપુરથી આ સમયના સૌથી મોટા અને આપણે ગર્વ લઈ શકીએ એવા સમાચાર, જિલ્લાની બે દીકરીઓ શ્વેતા અને જાહ્નવી, આ બંને હિમાચલ પ્રદેશના વિશ્વવિખ્યાત અને પ્રખ્યાત પેરાગ્લાઇડિંગ ડેસ્ટિનેશન બિરબિલિંગ ખાતે પેરાગ્લાઇડિંગની P1 અને P2 લેવલની એકદમ કઠિન કહી શકાય એવી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી છે। આ તાલીમ બાદ બંને દીકરીઓએ આકાશમાં સફળ સોલો ફ્લાઇટ કરીને સત્તાવાર રીતે પેરાગ્લાઇડિંગ પાયલટનું લાયસન્સ પણ મેળવી લીધું છે। આ ઊંચી ઉડાન ભરતા પહેલા બંને યુવતીઓએ ટેક ઓફ, લેન્ડિંગ, ગ્લાઇડર કંટ્રોલ, હવામાનની સમજ અને ઇમરજન્સી હેન્ડલિંગ જેવી કપરી પરીક્ષાઓ પાસ કરી અને 18થી 20 કિલોમીટરની સોલો ફ્લાઇટ પૂર્ણ કરી અને આ સિદ્ધિ પોતાને નામ કરી। તેમણે શોખને બિઝનેસ તરીકે હવે અપનાવ્યો છે અને જિલ્લાના યુવાનોને રોજગારી આપવાનો લક્ષ્યાંક છે। શ્વેતા અને જાહ્નવી માટે પ્રવાસ એ માત્ર શોખ નથી, પણ જીવન જીવવાનો અનોખો માર્ગ છે। દેશના ખૂણે ખૂણે ભ્રમણ કર્યા બાદ તેમણે સાશા રોમ નામની એક ટ્રાવેલ કંપનીની પણ સ્થાપના કરી છે, જે લોકોને સાહસિક પ્રવાસ અને પ્રકૃતિની નજીક લાવવાનું કામ કરે છે। આ દીકરીઓ પોતાના વતન છોટાઉદેપુર માટે કંઈક કરવા ઈચ્છે છે। પાયલટ બનીને પરત ફરેલી આ દીકરીઓએ છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સાથે મુલાકાત કરી। દીકરીઓએ કહ્યું કે છોટાઉદેપુરના ડુંગરાળ વિસ્તારો પણ પેરાગ્લાઇડિંગ માટે સાનુકૂળ વાતાવરણ ધરાવે છે। જો સરકાર અહીં ટુરિઝમ અને પેરાગ્લાઇડિંગને પ્રોત્સાહન આપશે તો સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી મોટી તક ઊભી થઈ શકે છે। તો જિલ્લા કલેક્ટરે પણ દીકરીઓની અદ્ભુત સિદ્ધિને બિરદાવી અને સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે। આ સમાચાર તમને કેવા લાગ્યા કમેન્ટ કરો।